વડોદરાના વડતાલમાં અખિલ હિન્દ શ્રીમાળી સોની સમાજ દ્વારા પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના મેયર પિંકીબેન સોની દ્વારા ખાસ શ્રીમાળી પરિચય મેળાની મુલાકાત લેવામાં આવી હતી। શ્રીમાળી સમાજના પ્રમુખ દ્વારા સમાજના ગૌરવ એવા પિંકીબેન સોનીનું બહુમાન સન્માન કરી તેમને બિરદાવવામાં આવ્યા હતા અને તેમની સમાજને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે તેવા વક્તવ્યથી સન્માન કરવામાં આવ્યું। ખેડા જિલ્લાના વડતાલ ખાતે અખિલ હિન્દ શ્રીમાળી સમાજ બરોડાના જે મેયર છે તે સોની સમાજની દીકરી પણ છે। એ દીકરી અત્યારે સોની સમાજની મુલાકાતે આવ્યા છે ત્યારે એમની સાથે ખાસ વાતચીત કરીશું। જી બેન, અત્યારે આપ સોની સમાજ દ્વારા અહીંયા આવ્યા છો, અત્યારે શું કહેવાનું? છેલ્લા 82 વર્ષથી સમસ્ત સોની સમાજ મહામંડળની સ્થાપના થઈ ત્યારથી સતત અવિરત लगभग दर 5 वर्षे एक वखत આવી પરિષદનું આયોજન કરવામાં આવતું હોય છે। જે આ 18મી પરિષદનું આયોજન વડતાલ જેવા પવિત્ર ધામમાં રાખવામાં આવ્યું છે, જેમાં મને મારા પરિવાર સાથે મળવાની આ ઉત્તમ અને સોનેરી તક હતી, જે મેં ચોક્કસ ઝડપી પાડી છે એવું કહીશ। બેન, ખાસ કરીને દેશના વડાપ્રધાન સોની સમાજને પ્રોત્સાહન આપે છે અને તેમના જે વેપાર ધંધાને વધારવા માટેના અનેક કાર્યો કર્યા છે, તે બાબતે આપ શું કહેશો? આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હૃદયમાં પણ સોની સમાજને એક અલગ જ સ્થાન છે। જ્યારે ઇલેક્શન પહેલા લગભગ 1 લાખ કરોડ જેટલા કામોના શુભારંભ, ખાતમુહૂર્ત અને લોકાર્પણ આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવ્યા, ત્યારે તેમના દ્વારા સોની સમાજ માટે અને આપણો આ સોની સમાજ એ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। ખરેખર એ સમય અમારા માટે, અમારા સૌ સોની સમાજના લોકો માટે એ ઘડી એ પણ જ્યારે આદરણીય વડાપ્રધાન શ્રી જાહેર મંચ પરથી આપણો આ સોની સમાજ એવો ઉલ્લેખ કર્યો તો ચોક્કસ અમને પણ ગર્વની કઈ અલગ જ અનુભૂતિ થઈ હતી। પ્રથમ વખત આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા અને ભાજપ સરકાર દ્વારા જે અમારા સૌ સમાજોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, હું મારા સોની સમાજની સાથે સાથે આ 18 સમાજ વતી આદરણીય વડાપ્રધાન શ્રીનો આ જાહેર મંચ ઉપરથી ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરું છું। તો ખાતે અત્યારે સોની સમાજના જે દીકરી છે તે અત્યારે બરોડાના મેયર છે તે પધાર્યા છે અને સોની સમાજના ઉત્થાન માટે અત્યારે લગાતાર પ્રયાસો કરી રહ્યા છે। ખેડા વડતાલથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ।